રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી, જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના રહેવાસી અને હાલ ભારતીય સેનાની 21 મહાર રેજિમેન્ટમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા એક ગુજરાતી જવાન સંજયકુમાર ભમરસિંહ બારિયાનો પણ સમાવેશ થાય છે. નાયબ સુબેદાર સંજયકુમાર ભમરસિંહ બારિયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓની ગતિવિધિ રોકવા 12/7/2023 થી 23 જુલાઈ સુધી સતત 12 દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનમાં આતંકવાદી સાથેની સીધી મૂળભેડમાં આતંકવાદીઓનો સફાયો કર્યો હતો, જેથી નાયબ સુબેદાર બારિયા સંજયકુમાર બારિયાના અદમ્ય સાહસભર્યા કાર્યને કારણે શુક્રવારના રોજ સાંજના સમયે દિલ્હી ખાતે સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય એરફોર્સ, નેવી અને આર્મીના જનરલ તથા CDS તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખોજલવાસા ગામના સંજયકુમાર ભમરસિંહ બારિયા આર્મીમાં વર્ષ 2001માં જોડાયા હતા અને પ્રથમ પોસ્ટિંગ તેમનું જમ્મુ કાશ્મીરના રજૌરી ખાતે થયું હતું. ત્યાં 3 વર્ષ તેમની પોતાની ફરજ બજાવ્યા બાદ તેઓની હૈદરાબાદ બદલી થઈ હતી. ત્યાંથી શ્રીનગર અને હાલમાં દિલ્હીના મેરઠ ખાતે ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. શુક્રવારના રોજ રાષ્ટ્રપતિના હસ્તે સંજયકુમાર બારિયાને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવતા પંચમહાલ તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સંજયકુમાર ભમરસિંહ બારિયા મારા કાકાના છોકરા તરીકે ભાઈ છે મારા. તેઓને હું બહુ લાગણી તરીકે અનુભવું છું. વત્તામાં તેઓ તે એમને જે આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે કુપવાડા ગામે 12 દિવસના કંઈક મિશન પર એમને જે આતંકવાદીને ઠાર કર્યા છે, તેઓને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા એમને શૌર્ય ચક્રનું સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને અમે અમારું ગામ ખોજલવાસા આખું બહુ ગૌરવ અનુભવીએ છીએ, તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું. વત્તામાં બધું અમારા ગામમાં અને બધી રીતે બધા બહુ એમને ચાહે છે અને તેઓને સન્માનિત કરેલ છે. તે બદલથી અમે બહુ ખુશાલ અને મસ્ત રહીએ છીએ. ખોજલવાસા ગામના વતની સંજયકુમાર ભમરસિંહ બારિયા જમ્મુ કાશ્મીર ખાતે CRPFમાં ફરજ બજાવે છે. તે કુપાવાડા ખાતે અંદાજે 12 દિવસ જેટલી ચાલેલી અથડામણમાં આતંકવાદીઓને મારી અને એનો સફાયો કરેલ છે. તે બદલ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવેલ છે. એ બદલ ખોજલવાસા ગામ, શહેરા તાલુકો, પંચમહાલ જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે.